રાજકોટમાં આવેલ ક્રાઇસ્ટ કોલેજ દ્વારા શાયલોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આરંભમાં રાજકોટના વકીલો તેમજ પૂર્વ જજ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 9થી વધુ ટીમોના 90થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય તે હેતુથી સમગ્ર આયોજન કરાયું હતું। આ ઉપરાંત જે ટીમ દ્વારા શ્રેષ્ઠ કેસ સ્ટડીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમને વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરાયા હતા। રાજકોટ ક્રાઇસ્ટ કોલેજમાં આજે જે ફંક્શન છે એ ફંક્શન શાયલોક શો એ આર્ટ ઓફ એડવોકેસી એન્ડ થીમ ઓફ એડવોકેસી અને ન્યાયમાં હકીકતમાં શું હોવું જોઈએ તે તરફ વકીલાતના વ્યવસાય માટેના વિદ્યાર્થીઓને હાઇલાઇટ કરતો કાર્યક્રમ છે। બહુ વિચારણાપૂર્વક આ સબ્જેક્ટ પસંદ કરાયો છે એવું મને લાગે છે, કેમ કે ન્યાયતંત્રની અલ્ટિમેટ અપેક્ષાઓ જે છે તે માટે બૌદ્ધિક, તાર્કિક વિચાર વિમર્શ અને લડાઈ અગત્યની હોય તે મુદ્દા તરફ લઈ જાય છે। રાજકોટ મારું ન્યાયિક જન્મસ્થળ છે। 1980માં મારો જન્મ ન્યાયાધીશ તરીકે રાજકોટમાં થયો છે અને રાજકોટના બાર એસોસિએશન વકીલો જે તે વખતમાં હતા તે પોતે જ એક સંસ્થા હતા અને ન્યાયના માટે તેઓ હંમેશા કટિબદ્ધ રહેતા હતા। કદાપી તેમણે પોતે વકીલાતમાં આર્થિક ઉપાર્જન કરવાનો અંતિમ માર્ગ નહોતો અપનાવ્યો, પણ લોકોને ન્યાય મળી રહે, ઝડપથી ન્યાય મળી રહે, સમાધાનકારી ન્યાય મળી રહે તે તરફનો હતો। તેવા જ એડવોકેટો પૈકી ને પણ મને આજે યાદ આવે છે અને આ રૂમમાં આજે મને એમનો રેફરન્સ, એમની પદ્ધતિ કહેવાનું મન એટલા માટે થયું કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે કે વકીલાતનો વ્યવસાય એ માત્ર ને માત્ર આર્થિક નહીં પણ લોકોની ન્યાયની અપેક્ષાઓ સંતોષવા માટેની તૈયારી છે। આજે ક્રાઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા શાયલોક શો કરીને કેસ ટ્રાયલ કરવામાં આવે છે। એમાં ગુજરાતના અલગ અલગ યુનિવર્સિટીમાં અને કોલેજોમાંથી સ્ટુડન્ટ્સ આવ્યા છે જે એનું કેસ સ્ટડીઝ પસંદ કરે, જેથી કરીને સ્ટુડન્ટ્સના જે કંઈ થિંકિંગ સ્કિલ છે અને સ્કિલ ડેવલપમેન્ટ થાય એ માટે આ યોજવામાં આવ્યું છે। એના માટે ખૂબ ખૂબ સારું આયોજન કર્યું છે અને સ્ટુડન્ટ્સ પણ મોટી સંખ્યામાં એમ ભાગ લેવામાં આવ્યો છે। યુનિવર્સિટીઓમાંથી અને કોલેજમાંથી બધી છે લોકો ભાગ લઈએ છીએ અને વચ્ચે વચ્ચે એનો સ્પર્ધા હોય અને પછી એ પ્રેઝન્ટેશન ઉપરથી એમને અવોર્ડ આપવામાં આવે।